ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ કોઈ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મળી રહ્યા છે. દોસ્તો, ગુજરાત જાહેર સેવા આયોગ તરફ એટલે કે જીપીએસસી તરફથી વધુ એક ભરતીની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગળ વધીશું આ માહિતી સાથે. અગત્યની જાહેરાત સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન. મુખ્ય પરીક્ષાની તારીખ નિયત કરવા બાબત અથવા મુખ્ય પરીક્ષાની તારીખ નિયત થવા બાબત આ ઓફિશિયલ નોટિફિકેશન છે. નોટિફિકેશન પ્રમાણે આયોગની નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો નીચે મુજબ નિયત કરવામાં આવે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. જાહેરાત ક્રમાંક 8 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર એટલે કે ડીવાયએસઓની વાત થઈ રહી છે. વર્ગ 3 ભરતીની આ ભરતીની મુખ્ય પરીક્ષા 20, 21 અને 22 ફેબ્રુઆરી વર્ષ 2026માં લેવામાં આવશે. ફરી એકવાર દોસ્તો ખાસ ધ્યાન રાખજો, જીપીએસસીની જાહેરાત ક્રમાંક 8 ડીવાયએસઓ વર્ગ 3ની ભરતી પરીક્ષા 20, 21, 22 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. આ ઉપરાંત દોસ્તો આ જ તારીખના રોજ 127 નંબરની દિવ્યાંગ ભરતી ઝુંબેશ હતી. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 એટલે કે ડીવાયએસઓની ભરતીની પરીક્ષા પણ લેવાશે. એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આ જ તારીખ રહેશે. આ ઉપરાંત 67 નંબરની જે જાહેરાત હતી જૂની દોસ્તો, નાયબ સેક્શન અધિકારી કાયદા બાજુ વર્ગ 3ની આની પરીક્ષા 22, 23 અને 24 ફેબ્રુઆરી 2026ના રોજ લેવાશે. આ ઉમેદવારો ખાસ આ બાબતનું ધ્યાન રાખે. આ ઉપરાંત ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતો પૈકી એકથી વધુ જાહેરાતોમાં ઉમેદવારોએ નોંધાય હોય તેવા કોમન ઉમેદવારોએ સદર 3 જાહેરાતો પૈકી કોઈ પણ એક જાહેરાતના મુખ્ય લેખિત કસોટીના ગુજરાતી અને અંગ્રેજી વિષયની પરીક્ષા આપવાની છે. તેમજ કોઈ એક જાહેરાતના મુખ્ય લેખિત કસોટીના ગુજરાતી અને અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રોમાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતમાં પણ ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરોક્ત જાહેરાતોની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. આવેલ અપડેટ ગઈકાલ 11 નવેમ્બર. ખૂબ જ મહત્વપૂર્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી ખાસ શેર કરો. ફરી મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.